આણંદની વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગના મહિલા એચઓડીએ ચાલુ ક્લાસમાં પ્રોફેસરને લાફો મારી દીધો હોવાના આક્ષેપ કર્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વર્ગખંડમાં 18 માર્ચ 2026ના રોજ ઘટના બની. ડૉક્ટર મનીષ સોલંકી ક્લાસ લઈ રહ્યા હતા ત્યારે ડૉક્ટર પારુલ પોપટ વર્ગખંડમાં પ્રવેશ કરી પરીક્ષા બાબતે આક્ષેપ કરી વિદ્યાર્થીઓની હાજરીમાં જ પ્રોફેસરને લાફો મારી દીધો હતો. લાફો માર્યા બાદ તેમણે ઉદ્ધત રીતે કહ્યું કે હું આ વિદ્યાર્થીઓ વતી કરી રહ્યું છું, તમારે જે કરવું હોય તે કરો. સમગ્ર મામલે મહિલા એચઓડી પોતાનો બચાવ કરી રહ્યા છે. મેં યુનિવર્સિટીમાં ફરિયાદ કરી છે એટલું જ કહી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે. મેં તમને કહ્યું ને, જે હકીકત છે ને એ મેં યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધી છે. પ્લીઝ, અને મારે આ વસ્તુ યુનિવર્સિટીને પ્રોસેસ કરશે. મારા તરફથી મેં યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધું છે. બરાબર છે? યુનિવર્સિટી આમાં આગળ કાર્યવાહી કરશે. ઓફિશિયલી મારે જે અમારે વાઇસ ચાન્સલર સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને અને અમારા શિક્ષકો માટેનું ગ્રીવન્સ સેલ હોય છે, ગ્રીવન્સ રિડ્રેસલ સેલ, એમાં વિધિવત જાણ કરવાનું છું. પછી 2-3 દિવસ રજા આવી ગઈ, થોડું કામ હતું એટલે થઈ શક્યું નથી, પણ આનું કરીશ. આમાં કદાચ બેનને એવી અન્ડરસ્ટેન્ડિંગ હશે કે પેપર મારું છે અને મેં પેપર કાઢ્યું નથી, એટલે કદાચ એમને એવું હશે કે હું કામ નથી કરી રહ્યો. પણ જ્યારે વિદ્યાર્થીને કહી દીધું કે સાહેબનું પેપર મારે આપવાનું નથી, એટલે આખા ચિત્રમાં હું ક્યાંય હતો જ નહીં. તો મારું એવું માનવું છે કે એક વિભાગીય વડા તરીકે મને ક્લાસ લેવા વિના અડચણે ક્લાસ લેવું જોઈએ. પણ એ ત્યાં ઉભા રહે પછી આ ન બનવા જેવી ઘટના બની ગઈ, જે બધા માટે શરમજનક છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગની આ ઘટના અમને ફેસબુક દ્વારા સર્વપ્રથમ તો જાણવા મળી હતી. ત્યારબાદ વિભાગના વડાશ્રીએ અમને જાણ કરી હતી અને એ ઘટનાને અનુસંધાને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તે ઘટનાને ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી હોય છે યુનિવર્સિટીની, એમાં એ પુટઅપ કરી છે. એ કમિટી એની નિયમ અનુસાર કાર્યવાહી કરશે અને જે કંઈ વ્યક્તિ સાથે કંઈક ઘટના ઘટી હોય અને જે નિયમ અનુસાર કાર્યવાહી થતી એ કરવાની રહેશે.